નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9માં ચેપ્ટર 4 ની અંદર પાંચમું લેક્ચર જોઈએ તો સ્વાધ્યાય 4.3ના પ્રશ્ન નંબર 5 સુધી આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. પ્રશ્ન 6 થી આગળ વિચારીએ એટલે ટૂંકમાં આલેખ દોરવાનો છે. તો કઈ રીતે દોરી શકાય પહેલા રકમ સમજી લઈએ કે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય એ પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સુરેખ સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ બળ લઈ તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ હોય 0 એકમ હોય ત્યારે થતું કાર્ય જણાવો. કેવી રીતે શોધી શકાય એ સમજીએ પહેલા. તો આવું એક આપણે જોડે એક્ઝામ્પલ આવી લીધું કે પદાર્થ પર બળ લગાડીને પ્રવેગ ઉત્પન્ન થાય સમપ્રમાણમાં, બરાબર. એ પ્રમાણે કાર્ય કરવા માટે પદાર્થ પર બળ લગાવીએ પદાર્થ જેટલું અંતર કાપે એના પ્રમાણમાં કાર્ય થાય. તો અહીંયા કાર્ય અને અંતર બે આપણે ધારી લઈએ. અહીંયા બળ અચળ તરીકે આપેલું છે, બરાબર. તો જોજો, ધારો કે કાર્ય y છે, બરાબર, અને અંતર x છે. હવે એમ કે છે પદાર્થ પર થતું કાર્ય એ એના કપાયેલા અંતરના સમપ્રમાણમાં છે. તો y ચલે છે x એમ કહી શકાય. માટે y બરાબર સમપ્રમાણમાં હતું એટલે આ સમપ્રમાણનું ચલન છે, બરાબર. અચળ કાઢી નાખું આ ચલનની નિશાની તો એના બદલામાં k લખાય એટલે શૂન્યતર અચળ તરીકે લખી y બરાબર kx. તમને પુસ્તકમાં આ રીતે લગભગ સોલ્યુશન આપેલું છે પણ ખરેખર આ રીતે લખવું પડે પછી આ ચલન નીકળી જાય એટલે કેવળ ચલનની અભ્યાસ પહેલા જૂના કોર્સમાં ગણિતમાં આવતું આખું ચેપ્ટર આવતું ચલન. જો અત્યારે કાઢી નાખ્યું છે 11 પર સાયન્સમાં તો આવે છે પણ તમે વિજ્ઞાનમાં પણ આનો ચલનનો ઉપયોગ કર્યો છે એટલે હું આની લાંબી ચર્ચા નથી કરતો પણ ચલન કાઢીએ તો y બરાબર kx એમ. અહીંયા ચોખવટ કરીએ કે ભાઈ k એટલે અચળ બળ એને k તરીકે ગણવા. તમને આગળ રકમમાં કીધું છે કે 5 એકમ અચળ બળ લેવાનું પછી સમીકરણ બનાવવાનું. તો આપણે ખરેખર 5 એકમ અચળ બળની જગ્યાએ લખીએ y બરાબર 5x, k ના બદલામાં 5 લખીએ એટલે આપણું સમીકરણ કાયદેસર આવે છે. હવે આ સમીકરણ પ્રમાણે આપણે આલેખ દોરવાનો છે. તો આલેખ દોરવા માટે આપણે કોષ્ટકની જરૂર પડે એટલે ઉકેલ શોધવા માટે તો આ રીતે હું લખી દઉં x અને y 1 અને 2 જ રાખી, ત્રીજું નથી ગણવું ચાલશે. જોજો આલેખ 2 એકમ દ્વારા પણ દોરી શકાય તો આપણે આ બે વસ્તુ રાખીએ. હવે કિંમતો કઈ લેવી આપણો પ્રશ્ન થાય જુદી જુદી આપણા મનમાં આવતી લઈ શકાય પણ એના કરતા એને શોધવાની જે આપી છે એ જ લઈએ તો આપણને શું વાંધો છે. તો 2 અંતર તરીકે 2 એકમ અને 0 એકમ લેવાનું. તો ઉપર x એટલે આપણે અંતર ધારેલું છે ને તો અંતર એટલે 0 એકમ અને 2 એકમ લઈ લઈએ. હવે ગણતરી કરીએ પહેલામાં કે y બરાબર 5 અને x ના બદલામાં 0 મૂકીએ તો 0 થઈ ગયું. બીજી ગણતરી y બરાબર 5 અને x ના બદલામાં 2 મૂકીએ એટલે 5 દુ 10 મતલબ અહીંયા 10 જવાબ મળ્યો. આ બે બિંદુ આપણે આલેખ દ્વારા દર્શાવીએ, બરાબર. તો પહેલું તો 0 0 તો અહીંયા આલેખ પત્ર મેં રફમાં દોરી રાખ્યું છે. તો 0 0 એટલે ઉગમ બિંદુ ઉપર આવશે પહેલું બિંદુ. બીજું x ઉપર 2 y ઉપર 10. તો ચલો જુઓ x ઉપર 2 આ બે ની લાઈનમાં y ઉપર 10 એટલે અહીંયા આવશે. આ બે બિંદુ દર્શાય. હવે આ બે બિંદુને જોડતો આપણે આલેખ દોરી દઈએ તો કંઈક આ રીતે થશે. તમે ફૂટપટ્ટીથી દોરજો એટલે તમારે સીધો આવશે. ભલે મારા જોડે ફૂટપટ્ટી નથી, મારો વાંધો નહીં, આ રીતે આવશે. ટૂંકમાં આ રીતે આલેખ નક્કી કરી શકાય. બસ એને બે પ્રશ્નો પૂછ્યા છે એ પણ તમે કહી શકો કે કપાયેલ અંતર 2 એકમ હોય તો થતું કાર્ય જણાવો. તો અહીંયા જુઓ કપાયેલ અંતર 2 એકમ હોય તો થતું કાર્ય 10 એકમ છે અથવા કાર્યનું તમે જે પણ એકમ ધાર્યો હોય થતું કાર્ય 10 છે. અને કપાયેલ અંતર 0 હોય, બીજો પ્રશ્ન, કપાયેલ અંતર 0 એકમ હોય તો થતું કાર્ય 0 છે. કારણ કે અંતર કપાય નહીં તો કાર્ય થાય નહીં એટલે બંનેના જવાબ તમને આના ઉપરથી મળી જાય. છતો લખીએ આપણે બંનેના જવાબ અહીંયા કે કપાયેલ અંતર, પહેલા પ્રશ્નનો જવાબ કપાયેલ અંતર 2 એકમ હોય
તો થતું કાર્ય 10 છે બરાબર। અને બીજો પ્રશ્ન કપાયેલ અંતર 0 એકમ હોય તો થતું કાર્ય 0 છે, કારણ કે અંતર કપાય નહીં તો પછી કાર્ય થાય નહીં, એટલે આ રીતે દોરી શકો। ટૂંકમાં તમારે સમજવાનું છે રકમ આધારિત સમીકરણ કઈ રીતે બને છે, બાકી ઉકેલ પણ તમે જાતે શોધી શકો અને આલેખમાં પણ તમે દર્શાવી શકો। તો ધ્યાનથી સમજી લો, ના સમજણ પડે તો વારંવાર સમીકરણ ચેક કરવું શરત આધારિત, અને પછી સમજી અને આલેખ પછીમાં દોરવાનું રહેશે। હવે જોઈએ આપણે 7મો પ્રશ્ન। ચલો પ્રશ્ન 7 જોઈએ આપણે કે ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયા ફાળો આપ્યો છે। આ માહિતીને દ્વિચલ સુરેખ સમીકરણ દ્વારા આલેખો। કેવી રીતે દોરવું સમજાવો। બંનેનું ટોટલ 100 રૂપિયા છે, તમને રકમો નીચે સૂચના આપી છે કે એકનો ફાળો x ધારવાનો અને બીજાનો ફાળો y એકમ ધારવાનો। તો આપણે ડાયરેક્ટ લખી દઈએ, એ સૂચના અમે લખી નથી, તો અહીંયા લખું ધારો કે ફાતિમાએ અથવા ધારો કે પહેલું નામ યામિની છે તો યામિની, ધારો કે યામિનીએ આપેલ ફાળો બરાબર રૂપિયા x અને ફાતિમાએ આપેલ ફાળો બરાબર રૂપિયા y છે, લખી દીધું। બંને કુલ કેટલો ફાળો આપ્યો, તો બંને ભેગા મળીને કુલ 100 રૂપિયા ફાળો આપે છે। એટલે કે સમીકરણ આ રીતે બનશે x + y = 100। બરોબર, સમીકરણ આપણા જોડે તૈયાર થઈ ગયું। આપણે એના ઉકેલ નક્કી કરવા છે, તો બોક્સ બનાવી દઈએ। x અને y ટોટલ 100 થવું જોઈએ, તો જનરલી 1 ના 40 ગણીએ અને અહીંયા 50 ગણીએ તો એ પ્રમાણે થશે। તો ગણતરી કરીએ, ડાયરેક્ટ જવાબ ખબર પડી જાય પણ તો ગણતરી કરીએ। ચલો જુઓ, x બરાબર 40 લેતો 40 વત્તા y બરાબર 100, તો સાદુરૂપ શું થશે માટે y બરાબર 100 માઈનસ 40 થશે, પાછળ જશે એટલે કે y બરાબર 60, એટલે x 40 લઈએ તો y 60 મળે। બીજી ગણતરી x બરાબર 50 લેતો તો અહીંયા 50 વત્તા y બરાબર 100 માટે y બરાબર 100 ઓછા 50 એટલે કે y બરાબર 50, 100 માંથી 50 જાય તો 50 બરાબર। આ રીતે એના ઉકેલ મળે, તો અહીંયા લખી દઉં 50। બે શોધી દે, જેટલા શોધવા એટલા શોધી શકાય, ટોટલ 100 થવું જોઈએ। આપણે બે ઉકેલથી ચલાવીએ। હવે આનો આલેખ દોરવા માટે ખાસ ધ્યાન શું રાખીએ, આપણે 1 2 3 થી નહીં લખીએ આલેખ પત્ર ઉપર, નહીંતર 100 એકમ 50 એકમ મેળવો તો ઘણું મોટું થઈ જાય, જે આલેખ પત્રમાં સમાય નહીં। તો પછી આપણે x અક્ષ ઉપર પણ 10 એકમ અંતર લીધું, y અક્ષ ઉપર પણ 10 એકમ લીધું, બરાબર। એટલે કદાચ પ્રમાણ માપ તમારે લખવું હોય તો તમે લખી શકો કે 1 એકમ બરાબર અથવા 1 એકમ અથવા 1 સેમી એમ લખો તો ચાલે। 1 સેમી અથવા 1 એકમ બરાબર 10 રૂપિયા x અક્ષ ઉપરનું પ્રમાણ માપ છે। ચલો પ્રમાણ માપ હું અહીંયા નીચે લખું, જગ્યા છે એટલે x અક્ષ પર પ્રમાણ માપ। તમારે નોટમાં ગણતરી કરવી તો ઠીક, આલેખ પત્રમાં આગળ જગ્યા આપી તો લખવાનું, અથવા ઉપર પણ તમે પ્રમાણ માપ લખી શકો। x અક્ષ પર પ્રમાણ માપ એટલે આ રીતે લખાશે કે 1 સેમી બરાબર 10 રૂપિયા, અને બીજું y અક્ષ પર પ્રમાણ માપ, y અક્ષ પર પ્રમાણ માપ એટલે
તો એમાં પણ 1 સેમી એટલે 10 રૂપિયા લખાય. એકના ઉપર યામિનીના લખ્યા અને એકના ઉપર ફાતિમાના. યામિની x અક્ષ બતાવ્યો આપણે એટલે યામિનીનો ફાળો x અક્ષ ઉપર દર્શાવેલો, ફાતિમાનો ફાળો y અક્ષ ઉપર. એટલે તમે અહીંયા લખી દો કે યામિનીનો ફાળો અને અહીંયા ફાતિમાનો ફાળો તો ચાલે લખી શકાય, સારું લાગે આ લખ્યું. અને ખરેખર જરૂરી છે તો અહીંયા લખું યામિની નો ફાળો, અહીંયા લખાશે ફાતિમાનો ફાળો. બરાબર, આ રીતે લખી શકાય, સારું લાગે. ચલો હવે આપણે x ઉપર 40 y ઉપર 60 દર્શાવવા છે તો x ઉપર 40 ની લાઈન જોઈએ, y ઉપર 60 એટલે અહીંયા આવશે બિંદુ. પછી બીજું x ઉપર 50 y ઉપર 50 તો x ઉપર 50 અને y ઉપર પણ 50 તો અહીંયા આવશે આ રીતે. તો એનો આલેખ દોરવો હોય તો ત્રોસો આલેખ થશે એટલે ફૂટપટ્ટીની રીતે તમે સીધો દોરો તો સરસ કહેવાય. ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યા વગર હું તો દોરું છું, તમે ફૂટપટ્ટીના ઉપયોગથી દોરજો. આ રીતે આલેખ દોરી શકાય. કોનો આલેખ આવે તો અહીંયા કહી શકો તમે કે x + y = 100 આનો આલેખ આવે. બરાબર, અહીંયા y ઉપર પણ 100 માંથી પસાર થાય અને x ઉપર પણ 100 માંથી પસાર થાય. એટલે જો કે તમારા આલેખ પત્રમાં તો માપસરના ખાના આપેલ વેક્ટર આ રીતે જ આવશે તો આલેખ તમારે આવી રીતે દોરવાનો રહેશે. ચલો આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન એટલે કે 8મો પ્રશ્ન જોઈ લઈએ, પછી આગળ છેલ્લો સ્વાધ્યાય તરફ જઈશું. USA અને કેનેડા જેવા દેશોમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે, જ્યારે ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કેવી રીતે કરવું અથવા સેલ્સિયસનું ફેરનહીટમાં કેવી રીતે રૂપાંતર કરવું એના માટેનું એક સમીકરણ આપેલ છે. કયું? F એટલે કે ફેરનહીટ, C મતલબ સેલ્સિયસ, એટલે કે F = 9/5 × C + 32. 9/5 × C + 32 એટલે કે સેલ્સિયસ 9/5 વડે ગુણીને એમાં 32 ઉમેરીને એટલે ફેરનહીટ તમને મળી જાય. બરાબર, ટૂંકમાં તમે સેલ્સિયસનું તાપમાન મૂકો એટલે ફેરનહીટમાં મળે અથવા ફેરનહીટનું મૂકો તો સેલ્સિયસમાં મળે, બંને ફેરવી શકાય એકબીજા. નીચે આપેલો ઓપ્શન આપણે જોઈ જઈએ, દરેકમાં શું કહેવા માંગે છે. પહેલો ઓપ્શન છે કે ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ લખવાનું. આપણે આ કોષ્ટક બનાવીએ તો x અક્ષ તરીકે જે લખીએ છે ત્યાં સેલ્સિયસ લખવાનું, નીચે y અક્ષ તરીકે ફેરનહીટ લેવાનું અને પછી આલેખ દોરવાનો. એને કીધું છે આલેખ દોરો. એટલે આ ટોપિક છે જે પહેલો આપણે સૌથી છેલ્લે ગણીએ. બરાબર, પહેલા પ્રશ્નો સોલ્વ કરી દઈએ પછી આલેખ દોરીએ. તો અહીંયા જોઈએ બીજો પ્રશ્ન, જો તાપમાન 30°C હોય તો ફેરનહીટમાં કેટલું થાય? તો બીજા પ્રશ્નની ગણતરી હું નીચે કરાવું. તો અહીંયા જોજો, આટલાથી એના આન્સર લખું છું. નંબર 2, F = 9/5 × C + 32. અહીંયા તમે જોઈ શકો C ની જગ્યાએ મેં ખાલી જગ્યા રાખી. ત્યાં શું લખવાનું? જો તાપમાન 30°C હોય એટલે કે સેલ્સિયસમાં 30 મૂકીએ. બરાબર, તો ફેરનહીટમાં કેટલું થાય અહીંયા ગણતરી ખબર પડી જશે. તો 5 વડે 30 ને ઉડાડી શકાય. 5 × 6 = 30. 6 9 કેટલા થાય? 54. 9 * 54 + 32 એટલે આનું ટોટલ કેટલું થાય? 4 × 2 = 6, 5 × 3 = 8, 86° થાય. એટલે બીજાનો જવાબ મળે. જો તાપમાન 30°C હોય તો ફેરનહીટમાં 86° થાય એટલે F = 86. આ તમને બીજા પ્રશ્નનો જવાબ મળે. હું આખા વાક્યમાં નીચે લખતો નથી, તમારે લખવાનું. બરાબર કે શું થાય. ચલો બીજી ગણતરી અહીંયા કરું. નંબર 3, શું પૂછ્યું છે કે જો તાપમાન 95° ફેરનહીટ હોય તો એનું સેલ્સિયસ શું થાય? તો આ ફેરનહીટનું સૂત્ર છે F = 9/5 C + 32. એમાં તમને અહીંયા 95° ફેરનહીટ આપ્યું તો આપણે F ની જગ્યાએ 95 લખીએ. 95 = 9/5 C + 32 આ રીતે થાય. પહેલા 32 નું દૂર કરીએ, આ બાજુ લાવીએ તો શું થશે? 95 - 32
बराबर अहींया खाली 9 पंचमांश c 95 થી 32 જોઈએ તો 5 માંથી 2 જોઈએ તો 3 અને 9 માં 3 જાય તો 6 ગુણ્યા આ બાજુ લઈએ તો 5 ઉપર ને 9 નીચે એટલે અહીંયા c એકલો સેલ્સિયસ વધશે 9 પંચમાંશ ના બદલાય તો વ્યસ્ત થઈ જાય અહીંયા તમે છેદ ઉડાડી શકો 9 c2 63 બરાબર તો 7 અને 5 નો ગુણાકાર એટલે જગ્યા નથી હું અહીંયા લખું 7 પંચો 35 બરાબર c એટલે કે 35 અંશ સેલ્સિયસ થાય જો ફેરનહીટ માં તમે 95 માપ મૂકો તો એનો જવાબ કેટલો થાય તો 35 એટલે હું અહીંયા ઉપર જવાબ લખી લઉં બીજામાં 30 અંશ મૂક્યા તો તમને ફેરનહીટ કેટલું મળ્યું 86 અંશ અને અહીંયા ફેરનહીટ માં તમે 95 મૂકે તો સેલ્સિયસ માં તમને તાપમાન કેટલું મળ્યું 35 અંશ આ રીતે ખબર પડી જાય ચલો આગળ પૂછ્યું છે 0 તાપમાન 0 સેલ્સિયસ હોય તો ફેરનહીટ માં શું થાય એની ગણતરી કરીએ જોઈએ नंबर 4 नंबर पहला नंबर नो तो आलेख दरવાનો છે બીજા નંબરનો ત્રીજા નંબરનો પ્રશ્ન નહીં ચોથા નંબરનો f બરાબર સૂત્ર લખી દઈએ પહેલા f બરાબર 9 પંચમાંશ c 32 હવે આપણને શું આપ્યું છે આમાં બે પેટા પ્રશ્નો પૂછેલા જો કે તાપમાન 0 અંશ સેલ્સિયસ એટલે સેલ્સિયસ માં 0 મૂકીએ તો આવું થાય કે f બરાબર 9 પંચમાંશ અહીંયા c ના બદલામાં 0 મૂકું +32 તો તમને ખબર છે 0 સાથે આખું ગુણાય એટલે 0 થઈ જાય માટે f બરાબર તમને કેટલો જવાબ મળ્યો 132 એટલે ટૂંકમાં તમારે યાદ રાખવું પડે કે જ્યારે સેલ્સિયસ માં 0 તાપમાન થાય તો ફેરનહીટ માં 32 બતાવો બરાબર અને એમાં બીજો પ્રશ્ન પૂછેલો છે જો તાપમાન 0 અંશ ફેરનહીટ હોય તો સેલ્સિયસ માં શું થાય તો આનો નાનો જ પ્રશ્ન છે એટલે નંબર અલગ નહીં આપવા રીતે લખું કે ફેરનહીટ 9 પંચમાંશ c + 32 ફેરનહીટ માં 0 હોય તો શું થાય તો જોઈએ આપણે કે 9 પંચમાંશ c + 32 ચલો 32 આ બાજુ લઈએ માઈનસ થાય તો -32 અને આ બરાબર 9 પંચમાંશ c 0 ન લખીએ ચાલો તો +32 થાય માઈનસ થાય ચલો આનો આ બાજુ લઈએ તો વ્યસ્ત થઈ જાય એટલે આવું થશે -32 ગુણ્યા 5/9 બરાબર સેલ્સિયસ ચલો 9 વડે 32 ના છેદ ના ઉડે તો ગુણાકાર કરીએ 32 પંચો 30 પંચો 150 અને 32 પંચો 160 એટલે -160 ભાગ્યા 9 અહીંયા સાઈડમાં લખી દઉં કે -160 ભાગ્યા 9 બરાબર c એટલે કે સેલ્સિયસ માં તાપમાન આપણને કેટલું મળે -160 ભાગ્યા 9 આ ફેરવી શકાય છે છેલ્લો પ્રશ્ન તમને એવું પૂછેલો છે કે ફેરનહીટ અને સેલ્સિયસ માં સંખ્યાત્મક રીતે સમાન હોય એવું તાપમાન હોય જો હા તો શોધીને બતાવો તો તમને કહી દઉં કે અહીંયા જો કે જ્યારે 30 અંશ લઈએ છીએ સેલ્સિયસ માં તો ફેરનહીટ માં 86 આટલો ડિફરન્સ રહેશે સેલ્સિયસ માં 35 હોય તો ફેરનહીટ માં 35 હોય તો 95 એટલે જેમ વધે જાય સેલ્સિયસ એમ ફેરનહીટ ના અંતર થોડું થોડું વધે જાય છે ઘટે જાય એમાં ઓછું થઈ જાય દાખલા તરીકે 0 અંશ આપણે લીધું તો 32 નો અંતર બરાબર એ પ્રમાણે ગણતો આપણે આગળ વિચારીએ કે નાનું નાનું માપ લઈ જઈએ ચલો 0 આવે એટલે તો સરખું રહેતું નથી ફેરનહીટ 0 હોય તો સેલ્સિયસ 160 ભાગ્યા 9 -160 ભાગ્યા 9 થાય અને સેલ્સિયસ 0 હોય તો ફેરનહીટ માં 32 થાય છે બરાબર તો ટૂંકમાં અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે ફેરનહીટ અને સેલ્સિયસ માં કોઈ સંખ્યાત્મક રીતે સમાન તાપમાન હોય તો હા જેમ જેમ ઓછા તાપમાનમાં તમે સેલ્સિયસ માં જતા જાવ ને પાછળ અંતર ઘટતું જાય સેલ્સિયસ માં જેટલું વધારે હશે એમ અંતર વધતું જશે સેલ્સિયસ માં ઘટાડો થશે એમ પાછળ કોઈ એવી સંખ્યા મળશે માઈનસ માં કે જ્યારે તાપમાન સરખું થાય તો એ સંખ્યા મળી શકે છે અને એનો જવાબ આ રીતે અપાય કે હા સંખ્યાત્મક રીતે સમાન હોય એવું તાપમાન મળે તો કયું તો અહીંયા લખું હા -40 અંશ સેલ્સિયસ હા સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન -40 છે -40 અંશ સેલ્સિયસ લઈએ તો -40 ફેરનહીટ થઈ જાય ચેક કરીએ આપણે
તો f બરાબર 9/5 c વત્તા 32 સાદુરૂપ જોજો 9/5 અહીંયા લખું -40 વત્તા 32 અહીંયા તમે સમજી શકો 5 અઢિયો 40 5 વડે ભાગી 8 તો અહીંયા શું થાય 8 9 72 પણ એ માઈનસ છે એટલે -72 વત્તા 32 72 માંથી 32 જાય તો -40 મળે તો તમે એક વસ્તુ સમજી શકો અહીંયા કે ભાઈ સેલ્સિયસમાં તમે -40 મૂકો તો ફેરનહીટમાં તમને -40 મળે એ રીતે ફેરનહીટમાં -40 મૂકો તો પણ સેલ્સિયસમાં -40 જ મળે એટલે બે હરખા જવાબ મળે મતલબ બીજું ના ચેક કરો તોય ચાલે એટલે બંનેના એકમ સરખાવીએ તો આ રીતે આના પ્રશ્નો સોલ્વ કરી શકાય આ પ્રશ્નો તમે ધ્યાનથી જોઈ લો પછી આપણે એનો પહેલો પ્રશ્ન જે બાકી છે ને આલેખ દોરવાનો એ દોરીએ પહેલા આ તમે ધ્યાનથી પ્રશ્નો જુઓ એના આન્સર જુઓ મેં ગણાયા તમારે ગણવા ના થાય તો તમારે કાયમ ઉપયોગી થાય એવું સૂત્ર છે કે સામાન્ય વ્યવહારમાં ડોક્ટર જોડે તમે જાઓ કદાચ બીમારીના કારણે ડોક્ટર પૂછે કે ભાઈ તમાર તાવ 105 છે તો 105 એટલે આપણે શું સમજવાનું સેલ્સિયસ નહીં 105 મતલબ ફેરનહીટ ડોક્ટર તાવ ફેરનહીટમાં માપે છે બરાબર કારણ કે તમને વિજ્ઞાનમાં ભણ્યા છો એટલે એટલી તો ખબર છે કે 100 સેલ્સિયસ તાપમાન થાય એટલે પાણી હોય ને ઉકળવા માંડે 100 પાણી ઉકળવા માંડે ભલા માણા આપણા શરીરનું તાપમાન 105 થાય તો આપણા શરીરની શું દશા થાય એટલે સેલ્સિયસ નહીં સમજવાનું ડોક્ટર એમ કે 105 છે તો એ તમારે ફેરનહીટમાં સમજવાનું હા ગેરહાઈ તમારે જાતે ગણતરી કરી દેવાની કે ભાઈ સેલ્સિયસમાં કેટલું થાય 105 એટલે તો ફેરનહીટમાં 105 મૂકી સાદુરૂપ આલો એટલે સેલ્સિયસમાં તમને ખબર પડી જાય કે આપણું તાપમાન શરીરનું કેટલું છે બરાબર તો આ રીતે ફેરનહીટનું સેલ્સિયસમાં અને સેલ્સિયસનું ફેરનહીટમાં ફેરવી શકાય છે હવે વાત કરીએ આપણે આલેખ દોરવાની તો આ બોર્ડ સાફ કરી દઉં ત્યાં સુધી તમે નોંધ કરી રાખજો લખી દેજો ચલો આપણે આનો આલેખ દોરી દઈએ બાકી તો આલેખ કે f બરાબર 9/5 c વત્તા 32 એના ઉકેલ મેં ડાયરેક્ટ કેમ લખી દીધા કારણ કે આપણે અહીંયા હાલ જે ગણતરી કરી હતી ને એમાં લખ્યું હતું કે ભાઈ 0 મૂકીએ સેલ્સિયસમાં તો 32 મળતો હતો f બરાબર અને સેલ્સિયસમાં 30 મૂકીએ તો 86 મળતા તો એ બે ઉકેલો લખી દીધા બીજા શોધવા ના પડે આપણે બીજું x અક્ષ તરીકે સેલ્સિયસ લેવું y અક્ષ તરીકે ફેરનહીટ લેવું એવું ચોખવટ કરેલી હતી પહેલા મુદ્દામાં એટલે મેં x ને y પણ લખ્યા છે સેલ્સિયસમાં ફેરનહીટ લખેલા છે કદાચ તમે આ ના લખો ડાયરેક્ટ c અને f કરી લખો તો ચાલે પણ ભૂલ ન થાય એટલા માટે લખ્યું કે ઉપર ભાઈ સેલ્સિયસ લખાય નીચે ફેરનહીટ હવે જોઈએ સેલ્સિયસમાં 0 હોય તો ફેરનહીટમાં 32 તાપમાન છે તો સેલ્સિયસમાં અહીંયા 0 તો ફેરનહીટમાં 32 એટલે 30 અને 40 ની ઉપર થોડુંક અહીંયા નિશાની કરી અને આમ રાઉન્ડ કરી દઈએ 32 થી તમારા આલેખ પત્રમાં તો નાના નાની અંદર ખાનો આપેલો હોય નાની લીટીઓ એટલે તમે કાપા ગણી શકો 1 ને 2 કાપા એમ 30 અંશ x ઉપર 30 જોઈએ y ઉપર 86 તો x ઉપર 30 y ઉપર 86 એટલે આ 80 અને 90 ની વચ્ચોવચ 85 થાય તો એનાથી થોડુંક ઉપર લખવાનું એટલે 86 આ રીતે તમે દર્શાવી શકો હવે આ બે બિંદુઓ ફૂટપટ્ટીની મદદથી તમારે જોડી દેવાના મારી જોડે તો ફૂટપટ્ટી એવી નથી એટલે હું આ રીતે ખાલી જોડું છું હાલ પૂરતું તમારી સમજણ માટે થઈ બરાબર તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો એવી આશા રાખું છું આ રીતે આલેખ તૈયાર થાય છે પછી તમે આગળ લીટી બતાવો તો વાંધો નહીં અને અહીંયા પણ આ બાજુ બતાવો તો વાંધો નહીં આ લીટી આગળ જતો આનો તો છે x અક્ષ પણ આપણે તો આલેખથી મતલબ હતો તો આલેખ આ રીતે થાય કે f બરાબર 9/5 c વત્તા 32 એનો આલેખ આપણે આ રીતે દોરી શકીએ તમારે અહીંયા સ્વાધ્યાય 4.3 પૂરો થાય છે આ લેક્ચરમાં હવે નેક્સ્ટ છેલ્લા લેક્ચરમાં આપણે જોઈએ સ્વાધ્યાય 4.4 ત્યાં સુધી તમારું આટલું કામ કમ્પ્લીટ હોવું જોઈએ